નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી YouTube ચેનલ નેચર બાયોલોજીમાં. મિત્રો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે અંતઃકોષ રસજાળ, કોષ દિવાલ અને ગોલ્ગીકાય વિશે અભ્યાસ કર્યો. આજે આપણે લાઇસોઝોમ્સ, રસધાની અને કણાભસૂત્ર વિશે અભ્યાસ કરીશું. તો આપણે લાઇસોઝોમ્સ વિશે આપણે જોઈએ તો લાઇસોઝોમ્સ એ ગોલ્ગીકાયમાંથી પુટિકાઓ સ્વરૂપે પેકેજિંગ થઈ અને એમાંથી સ્ત્રાવ પામે છે અને એની અંદર હાઇડ્રોલેઝ પ્રકારના ઉત્સેચકો આવેલા છે. આ હાઇડ્રોલેઝ ઉત્સેચકો એ એસિડિક પીએચ એટલે કે 5 પીએચ એ એકદમ વધારે સક્રિય હોય છે. તો આપણે જોઈએ કે હાઇડ્રોલેઝ ઉત્સેચક કયા પ્રકારના છે. તો એ છે કાર્બોહાઈડ્રેટેજ જે કાર્બોદિતનું પાચન કરશે, લાઇપેજ જે લિપિડનું પાચન કરશે, ન્યુક્લિયેજ જે ન્યુક્લિક એસિડનું પાચન કરશે એટલે કે ડીએનએ નું પાચન ડીએનએ જ ઉત્સેચક કરશે, એવી જ રીતે આરએનએ નું પાચન આરએનએ જ ઉત્સેચક કરશે, અને પ્રોટીએજ કે જે પ્રોટીનનું પાચન કરે છે. આ બધા જ ઉત્સેચકો એ પોતાના એ કોષમાં રહેલા મહાઅણુઓનું પાચન કરે છે અને કોષને મારી નાખે છે. એટલે કે પોતાના ઉત્સેચકો પોતાના જ કોષને મારી નાખે છે. એટલા માટે આપણે લાઇસોઝોમ્સને આત્મઘાતી અંગિકા પણ આપણે કહીએ છીએ. એટલે આપણે બે શબ્દો યાદ રાખવાના, લાઇસોઝોમ્સ અને આત્મઘાતી અંગિકા. મિત્રો, રસધાની વિશે આપણે જોઈએ તો એ વનસ્પતિમાં મોટી મધ્યસ્થ રસધાની હાજર હોય છે અને પ્રાણી કોષમાં ગેરહાજર હોય છે. આ રસધાની કોષ રસમાં એક પટલમય રચના છે. મિત્રો, આપણે જોઈ શકીએ કે આ કોષ છે, એમાં આ કોષ રસ છે અને એમાં આ રસધાની આવેલી છે. એ એક જ પટલ ધરાવે છે. તે એની અંદર ઉચ્છર દ્રવ્યો જેવા કે પાણી છે, રસ છે, પદાર્થ છે અને અન્ય દ્રવ્યોનો નિકાલ કરવા માટે અથવા સંગ્રહ કરવા માટે જવાબદાર હોય છે. તેના ફરતે આવેલ એક જે પટલ છે એને આપણે ટોનોપ્લાસ્ટ અથવા રસધાની પટલ કહીશું. આ જે રસધાની રહી એની કોરીમરે એની ફરતે એક પટલમય રચના છે. આ પટલને આપણે ટોનોપ્લાસ્ટ અથવા રસધાની પટલ કહીશું. તે વનસ્પતિમાં કુલ જગ્યાના 90% ભાગ રોકાણ કરે છે અને અમીબામાં આંકુચક રસધાની હોય છે અને પ્રોટિસ્ટામાં અન્નધાની હોય છે જે ખોરાકનો સંગ્રહ કરવા માટે જવાબદાર હોય છે. મિત્રો, વનસ્પતિ કોષમાં ઘણા બધા આયનો અને અન્ય પદાર્થો સંકેન્દ્રણ ઢોળાંશની વિરોધ એટલે કે ઉર્જા મેળવે અને એ જે આયનો છે એ આયનો રસધાની પટલ દ્વારા રસધાની રસમાં પ્રવેશે છે અને એ માટે રસધાની જે રસ છે એ રસની અંદર એટલે કે રસધાનીમાં આ બધા પદાર્થોની માત્રા વધારે હોય છે. મિત્રો, આપણે કણાભસૂત્ર વિશે અભ્યાસ કરીએ તો કણાભસૂત્રનો આકાર રકાબી આકાર અથવા નળાકાર હોય છે અને એમનો વ્યાસ 0.2 થી 1 માઇક્રોમીટર, સરેરાશ 0.5 માઇક્રોમીટર હોય છે અને એમની લંબાઈ જોઈએ તો 1 થી 4.1 માઇક્રોમીટર હોય છે. આ કણાભસૂત્ર એ બેવડી પટલમય અંગિકા છે. એ બે પટલમાં વિભાજિત છે. સૌથી બહારનું પટલ છે જેને આપણે બાહ્ય પટલ કહીશું અને એ સળંગ હોય છે એટલે કે કણાભસૂત્રની આખી સીમા રચે છે, અને અંદરનું પટલ છે એને આપણે અંતઃપટલ કહીશું. આ અંતઃપટલની અંદર અંતઃપટલના અંતર્વલનથી જે બનતી રચના છે અને આંગળી જેવા પ્રવર્ધો ધરાવે છે, આ પ્રવર્ધોને આપણે ક્રિસ્ટી કહીશું. આ ક્રિસ્ટીની અંદર એટીપી નું નિર્માણ થાય છે. કેવી રીતે નિર્માણ થાય છે એ આપણે આગળ 14મા ચેપ્ટરમાં જોઈશું. એટલા માટે એટીપી નું એટલે કે કોષીય શક્તિનું નિર્માણ કણાભસૂત્રમાં થતું હોવાથી એને આપણે કોષનું શક્તિઘર એટલે કે પાવર હાઉસ ઓફ ધ સેલ કહીએ છીએ.
શ્વસનનું મુખ્ય સ્થાન પણ સુકોષ કેન્દ્રીમાં કણાભસૂત્ર છે. આધારક એટલે કે અંતઃપટલની અંદર આવેલું જે રચના છે, અંતઃપટલની અંદર જે અંતઃપટલ આખી સીમા રચે અને અંદર રચના જે દેખાય છે એને આપણે આધારક કહીશું. આ આધારકની અંદર થોડા ઘણા આરએનએના અણુઓ હોય છે અને ખાસ બાબત ધ્યાન રાખવાની છે કે એમાં 70S પ્રકારના રિબોઝોમ્સ હોય છે. એટલે કે સુકોષ કેન્દ્રીમાં 80S છે, પરંતુ સુકોષ કેન્દ્રીમાં આવેલી બેવડી પટલમય અંગિકા કે જેને આપણે કણાભસૂત્ર કહીશું, આ કણાભસૂત્રની અંદર પોતાના રિબોઝોમ્સ હોય છે અને આદિકોષ કેન્દ્રી જેવા જ એટલે કે 70S ટાઈપના હોય છે. મિત્રો, કણાભસૂત્રનો પોતાનો ડબલ સ્ટ્રાન્ડેડ એટલે કે દ્વિસુખીય વલયાકાર એટલે કે ગોળાકાર ડીએનએ હોય છે, જે આદિકોષ કેન્દ્રીમાં હોય છે એવું જ, અને એ પ્રોટીન પણ ધરાવે છે. અને આ કણાભસૂત્ર દ્વિભાજન દ્વારા એટલે કે બેક્ટેરિયાની જેમ જ એમનું કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા વિભાજન થાય છે. એટલે કણાભસૂત્ર વિશે આપણે જોઈએ તો એ સુકોષ કેન્દ્રીમાં આવેલી અંગિકા છે. એ આદિકોષ કેન્દ્રી જેવી રચના કેટલી ધરાવે છે એ આપણે ખાસ બાબત ધ્યાન રાખવાની છે. તો એ આદિકોષ કેન્દ્રી જેવા 70S રિબોઝોમ્સ ધરાવે છે. આદિકોષ કેન્દ્ર જેવું વલયાકાર એટલે કે ગોળાકાર ડબલ સ્ટ્રાન્ડેડ ડીએનએ ધરાવે છે અને આદિકોષ કેન્દ્રી એટલે કે બેક્ટેરિયાની જેમ જ દ્વિભાજનની પ્રક્રિયા દ્વારા વિભાજન પામે છે.